જૂનાગઢના સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વીસીએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના બોગસ આધાર કાર્ડના આધારે 10 લાખથી વધુ રૂપિયા પડાવ્યા છે. તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ખજૂરી હમડિયા ગામે સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ આચરવાની ઘટના બની છે, જેમાં ગ્રામ પંચાયતના વીસીએ જયેશ ખાંભળિયાએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોને બોગસ આધાર કાર્ડના આધારે આશરે 9.5 લાખથી પણ વધુ રૂપિયા પડાવવાનું જે એક ષડયંત્ર આખું આચર્યું હતું. વિગતે જો ઘટનાની વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2025માં જે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોનો જે તૈયાર કરેલો પાક હતો તે નિષ્ફળ થઈ ગયો હતો. આ નુકસાનીના વળતર રૂપે સરકારે પ્રતિ હેક્ટર જે સહાય આપવાની જે આપણે જાહેરાત કરી હતી, જે સરકાર દ્વારા 10,000 કરોડના સહાય આપવાની જે જાહેરાત થઈ હતી, આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની જવાબદારી છે ગ્રામ પંચાયતના વીસી જયેશ રામજીભાઈ ખંભાળિયાને સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયાનો લાભ ઉઠાવીને જયેશ ખંભાળિયાએ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાનું જે ષડયંત્ર આખું રચ્યું હતું. રાહત પેકેજમાં જે આરોપીએ 30 જેટલી બોગસ અરજીઓ કરી, જેમાં પોતાની જ પત્ની સહિત પરિવારોના ડેટા તેની સાથે જોડી દીધા. તાલુકા પંચાયત કચેરીના ગ્રામસેવક કેયુરકુમાર પ્રવીણભાઈ અને કથરિયા દ્વારા કરવામાં આવેલ આ ચકાસણી તે સ્તબ્ધ કરી દેવી હતી. તેવી વિગતો જે બહાર આવી, જેમાં તપાસ દરમિયાન કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર જણાઈ હતી, જેમાં ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામી ગયા હતા. તેમના નામ પણ સહાય ફોર્મમાં જોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ફોર્મમાં મૃતકોના બદલે અન્ય વ્યક્તિઓના અંગૂઠા, તેમની સહીઓ કરી જુદા જુદા દસ્તાવેજો તરીકે તે આમાં રજૂ કરવામાં આવ્યું હતું, માત્ર સહાય મેળવવા માટે. જે ખેડૂતો માટે જે 10,000 કરોડની સહાયની કરવામાં આવી હતી, તેમાં આ વીસી દ્વારા જે 10 લાખથી વધુ ચૂનો લગાવવાનું ષડયંત્ર આચરવામાં આવ્યું હતું. કૌભાંડ આચરવા માટે વીસીએ ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો હતો. સરકારી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરતી વખતે તેણે અસલી ખાતેદારોના આધાર કાર્ડના બદલે પોતાના જ પરિવારના સભ્યો અને તેમના મિત્રો અને પોતાના જે પરિચિતો હતા તેમના આધાર કાર્ડના નંબરો એડિટ કરી નાખ્યા હતા, જે સમયે ખેડૂતો ફોર્મ ભરવા આવ્યા હતા. જે વાત તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોતાની જ અરજીમાં પોતાની પત્ની જે છે સપનાબેન, તેમનું જ આધાર કાર્ડ જોડી દીધું હતું. આ રીતે કુલ એને 30 જેટલી અરજીઓ દ્વારા 9.5 લાખથી પણ વધુ જે રૂપિયા હડપવાની જે આખી પ્લાનિંગ કરી હતી. આ ગેરરીતિ તાલુકા વિકાસ અધિકારીને જેવી જાણ થઈ, તેમાં ભેસાણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એટલે જૂનાગઢ દ્વારા ખાસ તપાસની ટીમ જે છે આ મામલા માટે મૂકવામાં આવી હતી. જેમાં તપાસ સમિતિએ જ્યારે ગામમાં પહોંચીને રૂબરૂ જ્યારે ચકાસણી કરી, ત્યારે સામે આવ્યું કે 20 જેટલા અરજદારોના નિવેદનો આ મામલે લેવામાં આવ્યા હતા અને ત્યારે જઈને આખો મામલો બહાર આવ્યો. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે ક્યારે પણ આવી કોઈ અરજીઓ કરી જ નથી. તપાસમાં 6 મૃતકોના 12 ડબલ ડિજિટ અરજીઓ મળી આવી. હાલ જ્યારે સરકાર ખેડૂતોને ઓનલાઈન વળતર ચૂકવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયત સ્તર થકી આવી છેતરપિંડીએ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ખેડૂતોના નામે આવતી સહાય વચેટિયાઓ ખાઈ જાય છે, તેવો મામલો સામે આવ્યો. જો ગ્રામસેવક દ્વારા સમયસર ચકાસણી કરવામાં ના આવી હોત તો લાખોની રકમ આરોપીના અને મળતીઓના ખાતામાં જમા થઈ ગઈ હોત. જિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ ગ્રામ્ય સેવક જે કેયુરભાઈ કથેરિયા છે અને ભેસાણ પોલીસ સ્ટેશનના વીસી જયેશ રામજીભાઈ ખંભાળિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાત વિવિધ કલમો લગાવીને આખી તપાસ હાથ ધરી. પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓ કે સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.